આજે 78માં સ્વતંત્રતા પર્વની દેશભરમાં આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આણંદ જિલ્લાનું ભાદરણ ગામ આઝાદીની ચળવળની ધરોહર ધરાવતું ઐતિહાસિક ગામ છે। આઝાદીની ચળવળ દરમિયાન ગામની દિવાલો ઉપર હિન્દ છોડો, ગો બેક ઇન્ડિયા જેવા લખેલા અભિત સૂત્રો આજે પણ ગામ લોકોએ સાચવી રાખ્યા છે। આઝાદીની ચળવળ દરમિયાન આ ગામે દેશને આઝાદ કરાવવામાં મહત્વનો ફાળો આપે છે। આજે 78માં સ્વતંત્રતા પર્વ દિને ભાદરણ ગામનો આઝાદીની ધરોહરમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે। આજે સમરસ થયેલ ભાદરણ ગામના યુવા સરપંચ ઉદય પટેલ અને ગ્રામજનોના સંયોગથી ગામના મધ્યમાં કાયમ માટે તિરંગો લહેરાતો કરવામાં આવ્યો છે। આજે આન બાન અને શાન સાથે દેશભક્તિના ગીતોની ગૂંજ વચ્ચે કાયમી માટે તિરંગાને લહેરાવી સલામી આપવામાં આવી હતી। ભાદરણ એ આઝાદીની લડતની રીતે જોઈએ તો એક ઐતિહાસિક ધરોહર ધરાવતું ગામ છે। હિન્દ છોડોની ચળવળમાં અને અન્ય તમામ ચળવળોમાં ભાદરણમાં હજી પણ ભીત સૂત્રો હજી પણ જળવાયેલા છે। ક્વિટ ઇન્ડિયાના ભીત સૂત્રો હજી પણ ગ્રામજનોએ કાચની ફ્રેમ કરીને જાળવી રાખ્યા છે। એ જોતા આજ રોજ ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી એક કાયમી તિરંગાનો ફ્લેગ પોસ્ટ ઉભો કરવામાં આવેલો છે કે જે આઝાદીની લડતના ભીત સૂત્રો સાથે હવે એક નવું મોરપીંછ ગ્રામજનો ઉમેરવા જઈ રહ્યા છે।